સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપનો નિર્ણય 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની થશે બાદબાકી। એક પરિવારમાં એક જ વ્યક્તિને ટિકિટ, 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પણ નહીં બનાવાય ઉમેદવાર। રાજસ્થાન બોર્ડર પાસેથી પકડાયો 5 કિલો ડ્રગ્સનો જથ્થો। ગુજરાત અને રાજસ્થાન એટીએસનું સંયુક્ત ઓપરેશન। પાકિસ્તાનથી રાજસ્થાન લવાયું હતું ડ્રગ્સ, ગુજરાતમાં ઘુસાડાય તે પહેલા જ 2 શખ્સોની ધરપકડ। અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીઓના મોત મામલે તપાસનો ધમધમાટ। 2.5 માસની બાળકીના મૃતદેહનું કરાશે પોસ્ટમોર્ટમ। જમીનમાં દાટેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। બીજી તરફ માતા પિતાની હાલત ગંભીર। અમદાવાદના સાબરમતીમાં પતિએ કરી પત્નીની હત્યા। અનૈતિક સંબંધોના ચક્કરમાં પતિએ ઉતારી મોતને ઘાટ, ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું। પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણીનું નિધન। 84 વર્ષની વયે ભીમ વાકાણીએ અંતિમ શ્વાસ લીધા। ભીમ વાકાણીના અવસાનથી કલાકાર જગતમાં શોકનો માહોલ।